ફોનનો વપરાશ આજકાલ કોણ નથી કરતું? આપણામાંથી બધા લોકો ફોન વાપરે છે અને એ આપણી જિંદગીનો એક અગત્યનો હિસ્સો પણ બની ગયો છે. પણ ઘણા બધા એવા છે ફોન ઇમ્પોર્ટન્ટ સિક્રેટ કોડ્સ જોકે યુઝફુલ હોય છે. કંઈક ઇમ્પોર્ટન્ટ યુઝફુલ ટ્રીક એન્ડ ટિપ્સ છે કે પછી કહી લો ફીચર્સ છે. બહુ જ ઓછા લોકો જાણે છે અને બહુ જ લોકો એનો ઇસ્તેમાલ કરે છે. તો તમે એન્ડ્રોઇડ યુઝર છો, એન્ડ્રોઇડ ફોન વાપરો છો, તો એવામાં જે પણ વસ્તુ બતાવવાનો છું, આ બધી વસ્તુઓ તમને જરૂર ખબર હોવી જોઈએ. જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, આ જે ટિપ્સ છે કે પછી કહી લો કે ફીચર છે કે પછી કહી લો સિક્રેટ કોડ છે, તમારા ઘણા કામમાં આવશે અને તમને આના વારા જરૂર ખબર હોવી જોઈએ. તો તમને આ બધી ચીજ વસ્તુઓ વારામાં જરૂર ખબર હોવી જોઈએ. જો તમે આ બધી ચીજ વસ્તુઓ વારામાં જાણવા માંગો છો તો આ વિડિયો લાસ્ટ સુધી દેખતા રહો. હેલો ગાઈઝ, હું છું દેવ. આપનું ગુજ્જુ ટેક સપોર્ટમાં સ્વાગત છે. તો અહીંયા પર સૌથી પહેલી ટ્રીક છે, ટિપ્સ કે પછી કહી લો કે પછી ટ્રીક છે, જે બહુ જ યુઝફુલ છે, તમારા બહુ જ કામમાં આવી શકે છે. ઘણી વાર જાણીએ છીએ કે એન્ડ્રોઇડ ફોનમાં આઉટગોઇંગ કોલ્સ છે કે પછી જોઈએ જેમને પણ ફોન કરીએ બંધ થઈ જાય, બ્લોક કરીએ અને કોઈ પણ આપણા ફોનથી કોઈપણને કોલ નહીં કરી આવે એવું. એટલા માટે દોસ્તો, ઘણી વાર અમારા ફ્રેન્ડ્સ, ફેમિલી કે પછી રિલેટિવ આપણામાંથી ફોન લઈ લે છે કે આપણને ડર લાગે છે કે કહીએ યાર જાનને વાલે કો ઉલ્ટા સુલ્ટા ના બોલે કે પછી કોલ લોગથી કોલ ના કરી દે, તમારાથી મજાક ના કરી દે, એવામાંથી તમને ડર લાગે છે. અગર તમે ચાહો છો કે તમારા એન્ડ્રોઇડ ફોનમાં આઉટગોઇંગ કોલ્સ છે એ બ્લોક થઈ જાય થોડાક સમય માટે ચાહો છો, તેનામાંથી તમે જ્યારે ફોન કરો છો, જ્યારે તમે ડિસેબલ કરી શકો છો, બંધ કરી શકો છો, તો આ બધું બહુ આસાન છે કરવાનું. તો તમે ચાહો છો કે સ્માર્ટફોનથી આઉટગોઇંગ કોલ્સ બ્લોક થઈ જાય, તમારે તમારા મોબાઈલના ડાયલમાં જવાનું, ત્યાં પર તમારે ટાઈપ કરવાનું છે #*31# અને કોલનું બટન દબાવી દેવાનું છે, કરી દેવાનું. તમારામાં જે આઉટગોઇંગ કોલ છે એ બ્લોક થઈ જાય. તમે આ પોર્ટને ઇસ્તેમાલ કરી શકો. એના પછી જે ઇમ્પોર્ટન્ટ છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જોકે બહુ જ યુઝફુલ છે, આ તમને જરૂર ખબર હોવી જોઈએ. ફીચર્સ છે કે પછી જોઈએ ટ્રીક એન્ડ ટિપ્સ છે. તમારા ફોનમાં આસાનીથી જોવા મળી જશે, જેનું નામ છે ગૂગલ એકાઉન્ટ સિંક
કે પછી ગૂગલ ઓટો સિંક? જી હા, એન્ડ્રોઈડ ફોનનું સેટિંગમાં જશો, ત્યાં પર એકાઉન્ટ પર ક્લિક કરશો, તમારા ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કર્યું, સિન્સ ડ્રાઈવ એપ થઈ ગયું, જીમેલ થઈ ગયું, કોન્ટેક્ટ થઈ ગયું, મૂવી થઈ ગયું, તો આ બધા ઓપ્શન ત્યાં પર મળી જશે. બહુ જ લોકો આ સોફ્ટવેરને ઇગ્નોર કરી દે છે. ફાલતુનો રાખ્યો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના મદદથી તમે શું કરી શકો છો? તમે તમારા એન્ડ્રોઈડ ફોનમાં ફીચર્સ ગૂગલ ડ્રાઈવ થઈ ગયું, ઈમેલ થઈ ગયું, કોઈ પણ કોન્ટેક્ટ એ સરસમાં સરસ ઇસ્તેમાલ કરી શકો છો. ફોનમાં કોઈ પણ ડેટા છે તમે સિંક કરી શકો છો. તમે બોલશો કે આમાં શું ખાસ છે? આમાં શું નવું છે? શું ઇમ્પોર્ટન્ટ છે? હું તમને બતાવવાનો છું. ફીચર્સ છે કે તમને જે પણ કોન્ટેક્ટ નંબર છે એનાથી તમારે ડાયરેક્ટલી જીમેલ એકાઉન્ટમાં તમે એક્સપોર્ટ પર ક્લિક કરીને જીમેલ જે પણ કોન્ટેક્ટ નંબર છે એનાથી સેવ કરીને ડાયરેક્ટ જીમેલ પર સેવ કરી શકો છો. એના અલાવા બાય ચાન્સ તમારો ફોન ખોવાઈ ગયો છે કે તમારો ફોન ફોર્મેટ થઈ ગયો છે અને તમારા ફોન નંબરમાં જેટલા પણ કોન્ટેક્ટ નંબર છે એ સારે ડિલીટ થઈ ગયા છે તમારાથી, તમે જીમેલ એકાઉન્ટ, ગૂગલ એકાઉન્ટ સિંક કરીને એ બધા કોન્ટેક્ટ તમારા જીમેલ એકાઉન્ટમાં એ તમારા આસાનીથી બહુ સારું યુઝફુલ છે. અગર તમારા ફોન નંબર કાફી જ્યાદા ઇમ્પોર્ટન્ટ છે, તમે ચાહો છો કે ડિલીટ ના હોય, અગર તમારા ફોનને ચેન્જ કરી દીધો હોય ફોન નંબરમાં એ કોન્ટેક્ટ નંબરમાં સિંક કરી શકો છો. તમે કહો છો કે આમાં શું ખાસ છે? આમાં શું નવું છે? કયા ઇમ્પોર્ટન્ટ છે? હું તમને બતાવવા માંગુ છું. આ ફીચર્સની મદદથી ફોનમાં કોન્ટેક્ટ નંબર્સ છે એને તમે સેવ કરવા માંગો છો જીમેલ એકાઉન્ટમાં, તો અહીંયા પર આપ એક્સપોર્ટ પર ક્લિક કરીને જીમેલમાં જે કોન્ટેક્ટ નંબર છે એના પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, એનું નામ છે સાર વેલ્યુ. આઈ એમ શ્યોર બહુ જ લોકા સાર વેલ્યુના બારામાં જાણતા હશે, જેનું નામ છે સાર સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ. તમારા મોબાઈલમાં જે રેડિયેશન છે એ કંઈક વધારે છે, એવામાં હાનિકારક હોઈ શકે છે. તો અહીંયા પર સિક્રેટ કોડ છે જેનાથી તમારા ફોનમાં ચેક કરી શકો છો. એના પછી એક નવી ટિપ્સ આવી શકે છે અને કદાચ તમે આ પ્રોબ્લેમને ફેસ કરી શકો છો. એન્ડ્રોઈડ ફોનમાં તરહના બહુ જ એપ્સને ઇન્સ્ટોલ કરો છો. તમારા ફોનથી વારંવાર નોટિફિકેશન આવતા રહે છે. જે પણ નોટિફિકેશન છે એ તમારામાં વારંવાર આવી શકે છે. તમે ઇરિટેટ થઈ જાઓ છો, પરેશાન થઈ જાઓ છો. તમે વિચારી શકો છો નોટિફિકેશન કેવી રીતે બંધ
કરી શકાય છે. દરેક ફોનમાં સેટિંગ તમને મળી જશે. એક ઓપ્શન મળી જશે જ્યાં પર તમે જે પણ એપ્લિકેશન છે એના ફાલતુ નોટિફિકેશન ને બંધ કરી શકો છો. બહુ જ આસાનીથી અહીંયા પર કોઈપણ એપ્સ નોટિફિકેશન મોબાઈલના સેટિંગ્સમાં જવું પડશે અને તમને અહીંયા પર ઓપ્શન મળી જશે ફોન અંદર જેનું નામ છે નોટિફિકેશન. તો તમારે એની ઉપર ક્લિક કરવું પડશે. તમે કોઈપણ નોટિફિકેશન બંધ કરવા માંગો છો એના પછી જોઈ શકો છો. ત્યારબાદ તમારી નોટિફિકેશનમાં કે પછી કોઈપણ નોટિફિકેશન આવશે. અહીંયા પર તમારા ફોનમાં કોઈ પણ નોટિફિકેશન બંધ કરવા માંગો છો, જલ્દીથી બંધ કરી દો. જે પણ એડ દેખાશે કે પછી કોઈ પણ નોટિફિકેશન આવશે તો એને તમે બંધ કરી દો. ત્યારબાદ એડ્સ દેખાશે નોટિફિકેશનમાં કે પછી કોઈપણ નોટિફિકેશનમાં આવશે એને બંધ કર્યા બાદ તમારા ફોનમાં કોઈપણ નોટિફિકેશનમાં તમારો જે મોબાઈલ છે એ વારંવાર નહીં વાગે. ત્યારબાદ એક નવી ટ્રીક છે. કહી લો ટિપ્સ કે પછી યકીન માની લો. એનું નામ છે ટેસ્ટ મોડની મદદથી તમે તમારા ફોનમાં કંઈ પણ પ્રોબ્લેમ તો નથી ને? તમારા ફોનમાં જે ડિસ્પ્લે ચાલી રહી છે કે નહીં? તમારું સેન્સર કામ કરી રહ્યું છે કે નહીં? વાઇબ્રેશન કામ કરી રહ્યું છે કે નહીં? જે પણ સ્પીકર છે કામ કરી રહ્યું છે કે નહીં? ટચ સારી રીતે કામ કરી રહ્યું છે કે નહીં? આ બધું તમારા ફોનમાં ચેક કરવા માંગો છો કે ભાઈ ફોનમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં? તો અહીંયા પર એક કોડ છે, સિક્રેટ કોડ છે. એના પછી ફોન છે ટેસ્ટ મોડ છે તેને ઓપન કરી શકો છો. તો હું તમને બતાવવા માંગુ છું. આ જે કોડ છે થઈ શકે છે કે તમારા મોબાઈલમાં ના કામ કરે, થઈ શકે તમારા મોબાઈલમાં ના કામ કરી શકે. અહીંયા પર તમારી પાસે જે પણ સેમસંગનું ડિવાઇસ છે એમાં ઓલમોસ્ટ બધા ફોન્સની અંદર કોડ છે. એ કોડ કામ કરે છે. એનું નામ છે ટેસ્ટ મોડ. ત્યાં પર ટેસ્ટ મોડને ઓપન કરવા માટે મોબાઈલના ડાયલમાં જવાનું, *#0 અને પછી હેશટેગ દબાવવાનું છે. તો જેવા જ તમે હેશટેગ દબાવીશું એના પછી ટેસ્ટ મોડ છે ઓપન થઈ જશે. અહીંયા પર બહુ બધા ઓપ્શન છે. તમે તમારા ફોનમાં સેન્સર છે એ ચેક કરવા માટે કામ કરી રહ્યું છે કે નહીં. તો અહીંયા પર સેન્સર પર ક્લિક કરી શકો છો. એના અલાવા માની લો તમારા મોબાઈલમાં જે ટેસ્ટ મોડ છે કે પછી કહી લો ટચ મોડ કે પછી કહી લો
ટચ મોડ છે એ ચેક કરવા માંગો છો, સિમ્પલી ટચ કરીને ચેક કરી શકો છો. તો આ કોડ તમારા ફોનમાં બેઝિકલી પ્રોબ્લેમ છે કે પછી કહી લો કંઈ પણ ચેક કરવા ચાહો છો કે તમે અહીંયા પર આસાનીથી કરી શકો છો. અહીંયા પર તમે સિક્રેટ કોડ કા ઇસ્તેમાલ ત્યારે કરી શકે છે. માની લો કે તમે કંઈ પણ રીતે સેકન્ડ હેન્ડ ડિવાઇસ ખરીદ્યો, તમે એને એકદમથી જલ્દીમાં ચેક કરવા માંગો છો. ફોનનું સેન્સર, કેમેરાસ, સ્પીકર, વાઇબ્રેશન્સ કે પછી કંઈક બીજું ફીચર્સ કામ કરી રહ્યું છે કે નહીં. અહીંયા પર તમે આ કોડનો ઇસ્તેમાલ કરી શકો છો. તો અહીંયા પર તમને ફરીથી કહું છું, આ જે કોડ છે બીજા સ્માર્ટ ફોનમાં ના કામ કરે કે પછી થઈ છે કે કામ કરે ઓલમોસ્ટ સેમસંગ ડિવાઇસ એ બધા એ સિક્રેટ કોડ છે એ કામ જરૂર કરે છે. એના પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જો કે બહુ જ યુઝફુલ છે. તમારે એન્ડ્રોઇડ યુઝરને જરૂર ખબર હોવી જોઈએ. એનું નામ છે ડેવલોપર ઓપ્શન. ડેવલોપર ઓપ્શનના વારામાં બહુ લોકા જાણે છે, ઘણા લોકા નથી જાણતા. તો અગર તમે લોકા ડેવલોપર ઓપ્શનને જાણવા માંગો છો કે તો એના માટે તમારા ફોનની સેટિંગમાં જવું પડશે. અબાઉટમાં જઈને જે પણ સોફ્ટવેર છે ફરી એની ઉપર ક્લિક કરીને ત્યાં પર બિલ્ટ નંબર પર ક્લિક કરવું પડશે. અગર તમે 7 વાર ઓપ્શન છે એ એક્ટિવેટ થઈ જશે. સેટિંગ્સમાં અબાઉટ પર જશો. અબાઉટ પરના જસ્ટ ઉપર કે પછી કહી લો ત્યાં પર તમને ડેવલોપર ઓપ્શનનો પણ ઓપ્શન દેખાઈ જશે. જેવા જ તમે આની ઉપર ક્લિક કરવા માંગો છો એની અંદર કઈ સારે ઓપ્શન છે કે પછી કહી લો બહુ બધા ફીચર છે જો પણ યુઝફુલ છે એના વારામાં જરૂર ખબર હોવી જોઈએ. તો અહીંયા પર તમે જાણવા માંગો છો કે ડિટેલમાં કે ડેવલોપર ઓપ્શન શું થશે, ઉસકા બેઝિકલી શું યુઝ છે અને એની અંદર ઇમ્પોર્ટન્ટ ફીચર છે એનો શું ઉપયોગ છે. તો દોસ્તો આ હશે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સ કે પછી સિક્રેટ કોડ કે પછી યુઝફુલ વસ્તુ આ કે પછી હર કોઈને ખબર હોવી જોઈએ. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો બસ આ વિડીયોમાં આટલું જ. વિડીયોમાં કંઈક જાણવા મળ્યું, કંઈક શીખવા મળ્યું તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂર બતાવી દેજો તમને આ વિડીયો કેવો લાગ્યો. અને થઈ
શકે તો વિડીયોને શેર કરી દેજો, જેથી બીજા લોકોને ખબર પડી શકે કે જાણકારી મળી શકે. અગર તમને આ વિડીયો પસંદ આવ્યો અગર તમને આવા વિડીયો પસંદ છે, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો નીચે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને, અને બેલ આઇકન પર ક્લિક કરીને એની જાણકારી મેળવી શકો છો. તો મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ગુડ બાય.